ચોમાસાની ઋતુમાં ખેડા જિલ્લામાં સાબરમતી નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। સાબરમતી નદીના કિનારે આવેલા ગામોની સ્થિતિ પણ દયનીય બની છે। તો ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા છેલ્લા 14 દિવસમાં આ બીજી વખત છે કે જ્યારે નદીના પાણી ગામોમાં ઘૂસી ગયા હોય। પાણી ભરાઈ જવાથી ગામડાઓની સ્થિતિ પણ દયનીય બની છે। શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં। ચોમાસાની ઋતુમાં ખેડા જિલ્લાના સાબરમતી નદીના કિનારે આવેલા ગામોની સ્થિતિ દયનીય બની છે। ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા છેલ્લા 14 દિવસમાં આ બીજી વખત છે જ્યારે નદીના પાણી ગામોમાં ઘૂસી ગયા છે। છેલ્લા 20 કલાકથી પથાપુર, રસિકપુરા સહિતના ગામડાઓમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાબરમતી નદીમાં ભારે વરસાદને પગલે ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું, જેના કારણે ખેડા જિલ્લાના કિનારાના ગામો પથાપુર, રસિકપુરા, કલોલી ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 10 દિવસમાં આ બીજી વાર છે જ્યારે ગામમાં પાણી ઘૂસ્યા છે। ભારે વરસાદથી ખેતરમાં ઉભા પાક, ઘરો અને સામાનને ભારે નુકસાન થયું છે। ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે। સ્થાનિકોએ પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ ઉઠાવી છે। ખાસ કરીને રસિકપુરાથી પથાપુરા સુધી એનડીઆરએફની ટીમે સતર્કતાપૂર્વક કામગીરી શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। પોલીસે તથા જિલ્લા પ્રશાસને પણ રાત્રિભર કામગીરી કરી હતી। સ્થાનિક આગેવાનો દ્વારા ખાવા પીવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। લોકોને ફૂડ પેકેટ પણ આપવામાં આવી રહ્યા છે। સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યા છે, જેને કારણે ખેડા જિલ્લાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે। ત્યારે રસિકપુરા હોય, પેઠાપુરા હોય કે કલોલી હોય કે રડુ હોય, દરેક ગામડાઓમાં અત્યારે પાણી, જ્યારે હું આપને બતાવવા માંગીશ દ્રશ્યો, ખાસ કરીને જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રસિકપુરાના છે। રસિકપુરામાં પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં ઘૂસી ગયું છે, જેને કારણે અત્યારે પાણીનું પ્રમાણ વધતા જે લોકો છે તે સ્થાનિકો છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે અત્યારે પરિસ્થિતિ ખેડાની ખૂબ જ ગંભીર વર્તાઈ રહી છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।